નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ સાથે અમિત્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની એવી વાર્તામાં એક વાર્તા છે. વાર્તાનું નામ છે દેવનો દીધેલ ડોકડો. ડોકડો એટલે જૂના જમાનાનો ત્રાંબાનો એવો સિક્કો અને પૈસો કહેવાય છે. એ શ્રદ્ધાળુઓમાં ખૂબ જ લોકપ્રિય અને અત્યંત મધુર એવી વાર્તા છે. આ વાર્તા આપણને દ્રઢ એવો પાઠ ભણાવે છે કે ભગવાન આપણને જે કંઈ આપે તેમાં સંતોષ રાખવો જોઈએ, કારણ કે ભગવાનના આપેલા એક નાના સિક્કામાં પણ આખા સંસારનું સુખ છુપાયેલું હોઈ શકે છે. અહીં દેવનો દીધેલ ડોકડો વાર્તામાં આપણે જોઈએ તો પ્રથમ વાર્તા જોઈએ તો કે એક મોટું નગર હતું. એ નગરમાં એક શાહુકાર શેઠ અને તેમનો પરિવાર રહેતો હતો. શેઠ ખૂબ જ કમાઉ અને પૈસાદાર હતો, પરંતુ તેમના ઘરમાં કોઈ ધાર્મિક સંસ્કારો નહોતા. જયારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે આખા ગામના લોકો નદીએ નાહવા અને પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. ગામના લોકો જોઈને શેઠના મનમાં પણ થોડો એને ધર્મ જાગ્યો. તેણે વિચાર્યું કે લાવને હું પણ ભગવાન પુરુષોત્તમ રાયને નામે કઈ પૂજા પાઠ થોડા ઘણા કરું. ત્યારે પુરુષોત્તમ પ્રભુની કસોટી જોઈ કે સાહુકાર મંદિરે ગયા. તેમણે સાચા હૃદયથી ભક્તિ કરવાને બદલે મનમાં લોભ રાખ્યો કે જો હું ભગવાનને ખુશ કરીશ તો ભગવાન મને ઘણું બધું એવું સોનું અને ચાંદી આપશે. તેમણે નિયમપૂર્વક આખો મહિનો વ્રત તો કર્યું, પણ ધ્યાન માત્ર તેના ફળમાં જ હતું. અમાસના દિવસે તે વ્રત પૂરું થયું ત્યારે રાત્રે ભગવાન પુરુષોત્તમ રાય શાહુકારની ભક્તિની પરીક્ષા કરવા માટે સાક્ષાત ત્યાં પ્રગટ થયા. ભગવાને જોયું કે શેઠના મનમાં તો બહુ લોભ છે, એટલે ભગવાને તેમને સોનું આપવાને બદલે ત્રાંબાનો એક નાનો એવો જૂનો સિક્કો એટલે કે તેને એક ડોકડો કહેવામાં આવે છે, એટલે એક ડોકડો આપ્યો અને કહ્યું, શેઠજી આ લો તમારી ભક્તિનું ફળ, જેને દેવનો દીધેલ ડોકડો કહેવાય છે. આટલું કહી ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ત્યારે શેઠની નારાજગી અને વહુનો સંતોષ આપણે જોઈએ. ત્યારે સાહુકાર તો સોનાના પહાડની આશા રાખતા હતા, એટલે એને ત્રાંબાનો એક જ ડોકડો જોઈને ખૂબ જ તે નારાજ થઈ ગયો. ત્યારે ગુસ્સામાં બોલ્યો કે ધૂળ પડી આવી ભક્તિમાં. આખો મહિનો ભૂખ્યા રહ્યા અને હાથમાં આવ્યો માત્ર એક ત્રાંબાનો ડોકડો. શેઠે સિક્કો કચરો સમજીને આંગણામાં ત્યાં ફેંકી દીધો. ઘરમાં તેની સૌથી નાની વહુ હતી. એ નાની વહુ ખૂબ જ ભોળી, સંતોષી અને સાચી પ્રભુની ભક્ત હતી. તેણે આંગણામાંથી એ સિક્કો ઉપાડી લીધો. તેણે પોતાની આંખે અડાવ્યો, નમન કર્યું અને પવિત્ર ભાવથી બોલી કે બાબા, આ તો સાક્ષાત દેવનો દીધેલ ડોકડો છે, ભગવાનનો પ્રસાદ છે કહેવાય છે, આને ફેંકાય નહીં. તેણે એ ડોકડાને પૂજાના સ્થાનમાં ભગવાનની મૂર્તિની પાસે ત્યાં મૂકી દીધો. ત્યારે દેવના ડોકડાનો ચમત્કાર જોઈએ કે બીજા દિવસે નાની વહુ બજારમાં શાકભાજી લેવા ગઈ. તેણે વિચાર્યું કે લાવને ભગવાનનો આપેલો આ ડોકડો આજે વાપરું. તે શાકવાળી પાસે ગઈ અને એક ડોકડો આપી થોડી પાલકની ભાજી માંગી. શાકવાળીએ જેવો તાંબાનો ડોકડો પોતાના ગલ્લામાં મૂક્યો ત્યાં જ તેને ચમત્કાર થયો કે શાકવાળીનો આખો ગલ્લો સોનાના ચાંદીના સિક્કાઓથી ભરાઈ ગયો. શાકવાળી તો રાજી રાજી થઈ ગઈ અને બોલી, અરે બહેન, આ તારો સિક્કો નથી, આ તો કોઈ જાદુઈ ચમત્કારી એવો સિક્કો છે. આ વાત આખા નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. રાજા સુધી આ વાત પહોંચી. રાજાએ ડોકડો જોવા માટે નાની વહુને તેના રાજ દરબારમાં બોલાવી. રાજાએ નાની વહુ પાસેથી એ ડોકડો લીધો અને પોતાની સરકારી તિજોરીમાં મૂક્યો. જેવો ડોકડો તિજોરીમાં ગયો કે તરત જ રાજાના આખા ખજાનાના સિક્કા તે બધા સોનાના થઈ ગયા. તિજોરીમાંથી અઢળક ધનથી ઉભરાઈ ગઈ. રાજા સમજી ગયા કે આ કોઈ સાધારણ સિક્કો નથી, પણ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ રાયની તે લક્ષ્મી કૃપા છે. ત્યારે રાજાનો ન્યાય હવે જોઈએ કે રાજાએ નાની વહુની સાચી શ્રદ્ધા અને સંતોષ જોઈને તેને ખૂબ જ આદર આપ્યો. ખૂબ જ તેને આદર આપ્યો. રાજાએ એનું અડધું રાજ્ય અને અઢળક સોના મહોરો નાની વહુને તે ભેટમાં આપી દીધા. બીજી તરફ જોઈએ કે જયારે લોભી સાહુકાર સાસુ સસરાને ખબર પડી કે જે ડોકડાને તેમણે કચરો સમજીને ફેંકી દીધો હતો
તેના કારણે તેમની વહુ રાણી જેવી બની ગઈ. ત્યારે તેઓ ખૂબ જ પછતાય. શેઠ દોડતા દોડતા નાની વહુ પાસે આવ્યા અને બોલ્યા કે બેટા, અમે ધનના લોભમાં અંધ થઈ ગયા હતા, એટલે ભગવાનના પ્રસાદનું અમે અપમાન કર્યું. તે સંતોષ રાખ્યો એટલે ભગવાને તને માલામાલ કરી દીધી. નાની વહુએ પોતાના સાસુ સસરાને માફ કર્યા અને એ દેવનો દીધેલ ડોકરો ફરીથી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કર્યો. ત્યાર પછી આખો પરિવાર તેનો લોભ છોડી અને સાચા હૃદયથી પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયા અને સદાય માટે તે સુખી થઈ ગયા. ત્યારે વાર્તાનું મહાત્મ્ય જોઈએ. હે ભગવાન પુરુષોત્તમ રાય પેલી સંતોષી નાની વહુને ફળ્યા તેના દેવના દીધેલા ડોકરાથી આખા ઘરનું દરિદ્ર દૂર કર્યું. તે આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને લોભ વગર ભગવાનના પ્રસાદમાં સંતોષ રાખનાર સૌ ભક્તોને ફળજો. સાહુકાર જેવો લોભ કોઈને ન આપતા અને નાની વહુ જેવો પવિત્ર સંતોષ અને શ્રદ્ધા સૌને આપજો. જય પુરુષોત્તમ રાય.